અમદાવાદના સરખેજ સ્થિત ઓલા ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર કંપનીના ગુજરાતના એકમાત્ર સર્વિસ સેન્ટરની બેદરકારી સામે આવી છે। 3 થી 4 મહિના અગાઉ રિપેરિંગ અને સર્વિસિંગ માટે આવેલા અનેક સ્કૂટર આજે પણ ધૂળ ખાઈ રહ્યા છે। વારંવાર પોતાનું વાહન લેવા આવતા માલિકોને હજુ સર્વિસ નથી થઈ તેવા જવાબો મળી રહ્યા છે। ગુજરાતભરમાંથી ઓલા સ્કૂટરના માલિકો સર્વિસ માટે આ સેન્ટર પર આવે છે, પરંતુ મહિનાઓ સુધી વાહનો પડ્યા રહેવાથી અનેક સ્કૂટરના સ્પેર પાર્ટ્સની ચોરી પણ થઈ હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। અમુક ગ્રાહકો કન્ઝ્યુમર કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। અમદાવાદમાં ઓલા કંપનીનું આવેલું એકમાત્ર સર્વિસ સેન્ટર છે ને તેમાં પણ ધાંધિયાગીરી છે તે સામે આવી છે। 6 મહિના એક વર્ષથી ગાડીઓ છે તે સર્વિસમાં આપી ગયેલા જે માલિકો છે તેમને હજુ પણ ગાડીઓ પરત નથી મળી। 1000 થી પણ વધુ ઓલાની ઇલેક્ટ્રિક બાઇકો છે તે અહીં સર્વિસ સેન્ટરમાં ધૂળ ખાઈ રહી છે। જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું છું કે આ સર્વિસ સેન્ટરના જે દ્રશ્યો છે, વાહનોના જે સ્પેર પાર્ટો છે તે નોખા થઈ ગયા છે, છતાં હજુ કોઈ પણ પ્રકારની અહીં જે તેમને કામગીરી છે તે નથી થવા પામી। અહીંનો સ્ટાફ પણ તમામ ગેરહાજર છે તે જોવા મળી રહ્યો છે। એક વર્ષ થયું છતાં પણ આ સર્વિસ સેન્ટરમાંથી ગાડીઓ પરત નથી આવી। જે રીતના અનેક વખત કંપનીનો કોન્ટેક્ટ કરવામાં આવે છે, પરંતુ કોઈ જવાબદાર વ્યક્તિ આ જવાબ નથી આપતો। આ તમામ લોકો છે કે જે ગુજરાતભરમાંથી આવ્યા છે ને એકમાત્ર અહીં જે ઓલા કંપનીનું સર્વિસ સેન્ટર છે કે જે સમગ્ર ગુજરાતમાંથી ઓલાની ઈ બાઇકો છે તે સર્વિસ માટે આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની સુવિધા અહીં નથી જોવા મળતી। શું કહેશો, કેવી તકલીફો પડી છે, ત્યારે શું તમારો સમસ્યા છે? મારી ગાડી 6 મહિના પહેલા મેં અહીંયા બેટરી રિપ્લેસમેન્ટ માટે આપી હતી। મારા 1.5 વર્ષ જ થયું હતું ગાડીને લીધે। મને કીધું હતું 1.5 મહિનામાં તમને ગાડી મળી જશે, પણ આજે 6 મહિના ઉપર થઈ ગયું છે, ના કોઈ રિસ્પોન્સ છે। ગાડીમાં ઉલટાકના ઊંધા સ્પેર પાર્ટ્સ બધા નીકળી ગયા છે। અહીંયા કોઈ રિસ્પોન્સિબલ પર્સન છે નહીં અહીંયા કે જે આપણને જવાબ આપી શકે એમ। જે તો અહીંયા ઓછામાં ઓછી 2000 થી 2500 ગાડીઓ એમને પડી હશે। કોની ગાડી ક્યાં છે એ જ નથી મળતી કોઈને, તો એની માટે કંઈક જરા આમના રિસ્પોન્સિબલ પર્સનનો કોઈનો કોન્ટેક્ટ કરવામાં? કોઈ કોન્ટેક્ટ નંબર જ નથી આપતા આ લોકો। એમ કે છે કે અહીંયા ચોરી થઈ હતી એટલે હમણાં બધું બંધ છે, કોઈ ઉપરથી બેંગ્લોરથી સ્પેર પાર્ટ આવતા નથી। મને 2 મહિના પહેલા એમ કીધું કે તમારી બેટરી બેંગ્લોરથી નીકળી ગઈ છે, તો 2 મહિના ઉપર થઈ ગયું, હજી અહીંયા સુધી બેટરી આવી નથી। કોઈ જવાબ નથી આવી રહ્યો અહીંયાથી। અહીંયા જેટલી વાર આવીએ એટલી વાર કોઈ મળતું જ નથી, ખાલી બાઉન્સરો જ બેઠા હોય છે। આપની કેટલા મહિનાથી ગાડી અહીં પડી છે? મારી ગાડી અહીંયા 4 મહિનાથી પડી છે। 10 જુલાઈએ આપેલી હતી, આજે 13/11 થઈ ગઈ છે। જેટલી વાર પણ અહીંયા આવીએ છે ત્યારે દર વખતે એક જ જવાબ મળે છે કે તમારી ગાડી અંડર સર્વિસમાં છે, બસ થઈ જ ગઈ છે, તમને 3 દિવસની અંદર આપી દઉં છું, તમે હવે ધક્કો ના ખાતા, હું તમને સામેથી કોલ કરીશ, તમે આવી જજો। પણ કોઈ દિવસ જિંદગીમાં કોલ આવતો નથી। આપણે રિવર્ટ કરીએ તો એ લોકો સામેથી રિસ્પોન્સ આપતા નથી, અને જેટલી વાર પણ કરીએ તો ગાડીનો કોઈ જ રિસ્પોન્સ નથી। જેટલી વાર અમે મારો જે પ્રોબ્લેમ કહું કે ભાઈ મારી ગાડીમાં આ પ્રોબ્લેમ થયો છે, તો એ લોકો એમ કહે છે કે ભાઈ હા ગાડીનું તમારું મારે પર્ટિક્યુલર ગાડીમાં બીએમએસ ચેન્જ કરવાનું હતું, તો કહ્યું કે હા તમારું બીએમએસ રજીસ્ટર કરાવી દીધું છે, અઠવાડિયાની અંદર કરી દઉં છું, પણ હજી પણ મારી ગાડી ધૂળ ખાતી જ પડી છે। જેટલી વાર આવું છું એટલી વાર તો ખાલી પોણો કલાક મારા ગાડી શોધવામાં જાય છે। એટલે અહીંયા ગાડી કોઈ રિપેર કરતું નથી, કોઈ રિસ્પોન્સિબલ પર્સન પણ મળતા નથી। આ મારો અત્યારે ઓછામાં ઓછો 6 થી 7મો ધક્કો છે। કેટલા સમયથી તમારી ગાડી પડી અને કેટલો સમસ્યા, કોઈ અહીં તમે કોઈનો કોન્ટેક્ટ કરો તો શું જવાબ મળે છે? સેમ અત્યારે મારા 4 થી 5 મહિના થઈ ગયા, તો તમે હજી સુધી મારી ગાડી પડી જ છે અહીંયા। પ્રોબ્લેમ ખાલી એટલો હતો, તેમાં ખાલી એક નાનું કંઈક બીએમએસ વાયર તે પ્રોબ્લેમ હતો, પણ હજી સુધી રિપેર નહીં થયો। ફોન આવતો નથી, એમનો રિપ્લાય તો કરતા નથી। જ્યારે આવે ત્યારે તે થઈ જશે, આવતા મહિને થશે, 1 દિવસ મીન્સ તમે 5-6 દિવસ પછી આવો, 10 દિવસ પછી આવો, મહિનો આવો, એ રીતે વાયદા બતા કરે છે। છેલ્લા 4 થી 5 મહિના સુધી અહીંયા ગાડી પડી છે, કોઈ રિસ્પોન્સ નથી સ્ટાફનો। કોઈ કંપનીનો સીઈઓ ને મેસેજ કરીએ છે, મેલ કરીએ છે, કોઈ રિપ્લાય નથી। ગવર્મેન્ટ સરકાર આમાં કંઈક વચ્ચે એમનું તેમાંથી પોઈન્ટ કરે, તેનોથી ભાગ ભજવે ગવર્મેન્ટ સરકાર। તે આખા જે પ્રોબ્લેમ ઓલાનો ઇન્ડિયામાં ચાલી રહ્યો છે, તે ગવર્મેન્ટ આપણી ગુજરાતની પણ અહીંયા સેલ્સ માટે પણ એટલું બધું પ્રોત્સાહન આપી રહી છે ઓલા કંપનીને, તે ઓલા કંપની બેન કરે। અહીંયા ઓલા કંપનીને જે વેચાણ થાય છે બંધ થવું જોઈએ, કાયમ માટે એ થવું જોઈએ। પહેલા સર્વિસને પ્રાયોરિટી આપવી જોઈએ ગવર્મેન્ટને, અને ઓલા કંપનીને પણ ધ્યાન આપવું પડે। સામે એ ગવર્મેન્ટને પણ જોવું પડે કે આ જે કંપની છે એના જે કસ્ટમર સેટિસ્ફાઈડ છે કે નથી, એ પણ
ગવર્મેન્ટને ધ્યાન આપવું પડે. ચોક્કસ એક તરફ ઇલેક્ટ્રિક વાહનો માટે સરકાર છે તે પ્રયત્નો કરી રહી છે, તો બીજી તરફ ઇલેક્ટ્રિક કંપનીઓ જ આ પ્રકારના જે છે તે જે કહી શકાય કે કામગીરી કરી રહી છે. શું પ્રોબ્લેમ હતો અને કેવા જવાબો અહીંથી તમને મળ્યા? મેં આજે ગાડી 10/2/2024 ના રોજ લીધી હતી. સવા વર્ષ જ વાપરી. 10 જુલાઈના રોજ ગાડી મારી બંધ પડી ગઈ અને મેં મારા જ્યાં શોરૂમમાંથી ખરીદી હતી ત્યાં સંપર્ક કર્યો તો એ લોકો કે આમાં અમારી કોઈ જવાબદારી આવતી નથી, આ તમારે ત્યાં ઓથોરાઇઝ સર્વિસ સેન્ટરમાં જ લઈ જવી પડશે, જે માત્ર ને માત્ર સરખેજમાં જ છે. તો આજે મેં એના 1500 રૂપિયા ખર્ચીને અહીંયા સરખેજમાં 10 જુલાઈના રોજ મૂકી હતી. આજે 13/11 કે 4 મહિના થયા પણ હજુ સુધી રિપેર નથી થઈ અને મેં જે ગાડી એ લોકોને સાજી સમી આપી હતી એ ગાડી અત્યારે હાલ ભંગાર